નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે અલંકાર જે છે એ પૂર્ણ કર્યા. ત્યારબાદ હવે વ્યાકરણ જે છે એનો બીજો પોઈન્ટ વાક્યના પ્રયોગો જે છે એની આપણે સમજૂતી મેળવવાની છે. તો વાક્યના પ્રયોગો જે છે એની સમજૂતી મેળવતા પહેલા આપણે અગાઉ પણ મેં તમને કીધેલું છે કે વાક્યના પ્રયોગો મુખ્ય 4 છે: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. તો વાક્યના પ્રયોગો અને છંદ ગ્રામરમાં બે જ વસ્તુ એવી છે કે જે બે માર્ક્સમાં પૂછાય છે. છંદમાં આપણે જોયું તો એક જે છે એ મુખ્ય છંદ ઓળખાવાનું અને બીજું છંદનું ઉદાહરણ આપેલું હશે, એને તમારે સમજૂતીમાં સમજી અને પછી આપવાનું. તો આ 2 માર્ક્સમાં પૂછાય, બરાબર. વાક્યના પ્રયોગો જે છે એના મુખ્ય 4 પ્રકારો છે: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. તો કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ જે છે એમાં કર્તરી, કર્મણી અને ભાવે એ 3 પ્રયોગ સાથે પૂછાય. અને પ્રેરક વાક્ય રચનામાં તમને સાદું વાક્ય આપેલું હશે, અથવા ભાવે વાક્ય આપેલું હશે, અથવા કર્મણી વાક્ય સ્વરૂપે આપેલું હશે. એને તમારે પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે. સામાન્ય રીતે તો મોટા ભાગે સાદું વાક્ય આપે જ છે, તો આ સાદા વાક્ય પછી એને આપણે પ્રેરક વાક્ય રચનામાં ફેરવવાનું હોય છે. તો આપણે આ 2 માર્ક્સમાં પૂછાતા કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય જે છે એની આપણે સમજૂતી મેળવીશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કર્તરી વાક્ય પ્રયોગ જે છે, કર્તરી પ્રયોગ કોને કહેવામાં આવે છે? તો આપણે સર્વપ્રથમ એની વ્યાખ્યા જે છે, એની સમજૂતી જે છે એ સર્વપ્રથમ મેળવવી જોઈએ. તો એની મુખ્ય વ્યાખ્યા છે કે કર્તા ધરાવે તે વાક્ય રચના કર્તરી વાક્ય રચના કહેવાય છે. તો આ થઈ એની મુખ્ય સમજૂતી કે કોઈ પણ સાદું વાક્ય આપેલું હોય એ વાક્ય જે છે એમાં કર્તા મુખ્ય હોવો જોઈએ. આખા વાક્યનો આધાર જે છે એ સમગ્ર કર્તા ઉપર રહેલો હોય છે કે જેમાં કોઈ ક્રિયા દર્શાવેલી હોય. તો કર્તરી વાક્ય રચના જે છે એમાં કર્તા જે છે એ પોતે મુખ્ય છે. એ વાક્ય વાંચતા જ આપણને ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય જે છે એમાં મુખ્ય એનો કર્તા રહેલો છે, કે જેનાથી સમગ્ર વાક્ય જે છે એને કર્તરી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ એની મુખ્ય સમજૂતી કે ભાઈ સમગ્ર વાક્ય દરમિયાન જે વાક્યમાં કર્તા મુખ્ય હોય, કે જે વાક્ય કર્તા ધરાવતું હોય તેને આપણે કર્તરી વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એને આપણે સાદું વાક્ય આપેલું હોય તો એને આપણે વિભાગમાં સમજાવવાનું. જેમ કે અહીંયા 2 મુદ્દા આવેલા છે, વિભાગ ક અને વિભાગ બ. બરોબર. એક વાક્ય જે છે સાદું વાક્ય છે એને આપણે કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. કેવી રીતના? તો કે ઉદાહરણ તરીકે ઉદાહરણ કેવું આપ્યું છે કે મોહન કાકા ચાલે છે. આ વાક્ય જે છે એ સાદું વાક્ય છે કે મોહન કાકા ચાલે છે. બરોબર. એમાં આપણને ખબર છે કે મોહન કાકા જે છે ચાલવાની ક્રિયા કરે છે. તો હવે આપણે એને કર્તરી વાક્ય રચનામાં ફેરવવું હોય તો એનો એવી રીતે લખી શકાય કે મોહન કાકાથી ચલાય છે. બરોબર. સમગ્ર ઉદાહરણ છે તો કે સામાન્ય સાદું વાક્ય છે કે મોહન કાકા ચાલે છે. બરોબર. હવે આપણે કર્તરી વાક્ય રચનામાં ફેરવીએ તો થી પ્રત્યય રહે કે મોહન કાકાથી ચલાય છે. એનો મતલબ એમ થાય કે મોહન કાકા જે છે એનાથી પેલા ચલાતું નહીં હોય, કે પગમાં તકલીફ છે તો ચાલી નહીં શકતા હોય, હવે એનાથી ચાલવાની ક્રિયા થાય છે. આથી એની મુખ્ય ઉદાહરણ તરીકે સમજૂતી. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો દીદીએ સાડી ફાડી. બરોબર. આ મુખ્ય વાક્ય છે કે દીદી જે છે એને સાડી જે છે એ જાણી જોઈને ફાડી નાખી. મોહન કાકા ચાલે છે તો એ જાણી જોઈને કરવામાં આવતી ક્રિયા છે કે જે ઈરાદાપૂર્વક જાણી જોઈને કરવામાં આવે એ વાક્ય જે છે કર્તરી વાક્ય તરીકે ઓળખાય. કેવી રીતે? તો કે
હવે એને આપણે કર્તરી વાક્યમાં ફેરવો તો દીદીથી સાડી ફાટી એ જે ક્રિયા આપોઆપ થઈ જાય અજાણતા જે ક્રિયા કરવામાં આવે એ ક્રિયા જે છે એ કર્તરી વાક્ય રચના તરીકે ઓળખાય. ત્રીજું ઉદાહરણ છે એનું મુન્નો ખીચડી ખાય છે. સાદું વાક્ય છે કે નાનું એવું બાળક છે કે જે મુન્ના તરીકે ઓળખાય છે એ શું કરે છે તો કે ખીચડી ખાય છે. બરોબર. હવે એને આપણે વાક્યમાં કેવું હોય તો મુન્નાથી ખીચડી ખવાય છે. બરોબર. તો દરેકમાંથી પ્રત્યે લાગેલો છે. જો મોહન કાકાથી, દીદીથી અને મુન્નાથી શું કામ એવું દર્શાવેલું છે કે એક ક્રિયા જે છે એ જાણી જોઈને કરવામાં આવે છે, બીજી ક્રિયા જે છે એ આપોઆપ થઈ જાય છે. તો ચોથું એનું ઉદાહરણ આપણે જોઈએ અજયે ચા ઢોળી. હવે એને આપણે વાક્ય પ્રયોગમાં ફેરવતા અજયથી ચા ઢોળાઈ કે એક ક્રિયા જે છે સામાન્ય રીતે કેવી રીતે કરવામાં આવે છે તો કે જાણી જોઈને ઇરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયા છે. તો ટૂંકમાં તમને અગાઉ પણ મેં તમારી બુકમાં લખાવેલું છે. તો હવેનો પેરેગ્રાફ જે છે એ આપણે બોર્ડ ઉપર લખાવતા નથી, પણ બુકમાં તમારે જોઈ અને એની સમજૂતી જે છે એ મેળવવાની છે. કેવી રીતે તો કે ટૂંકમાં સમજીએ તો વિભાગ અ જે છે એ વાક્યોમાં કર્તા છે. બરોબર. જેમાં મોહન કાકા, દીદી, મુન્નો રહે છે. અ વિભાગ જે છે એમાં મુખ્ય કર્તા રહેલો છે. તેઓ જાણી જોઈને ઇરાદાપૂર્વક, જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે ને. મેં કીધું એમ કે એક ક્રિયા જે છે વિભાગ અની એ જાણી જોઈને કરવામાં આવે છે. મોહન કાકા ચાલવાની ક્રિયા કરે છે, દીદી જે છે એ સાડીને ફાડવાની ક્રિયા કરે છે, મુન્નો જે છે એ ખીચડી ખાવાની ક્રિયા કરે છે, અને અજય જે છે એ ચા જે છે એ ઢોળી. એનો મતલબ એમ કે જે જાણી જોઈને કરવામાં આવતી ક્રિયા જે છે એ કર્તા છે, જ્યારે બ વિભાગમાં કર્તા નથી. જ્યારે બ વિભાગમાં જે છે એમાં કર્તા નથી. પણ કેમ કે તેઓ જાણી જોઈને ઇરાદાપૂર્વક કશું કરી રહ્યા નથી, તેમનું કર્તૃત્વ નથી, કે કોઈ પણ ક્રિયા જે છે એનું મુખ્ય કર્તૃત્વ નથી, તેવો નિર્દેશ છે. વિભાગ અ અને બની વાક્ય રચનામાં બે તફાવત જોવા મળે છે કે બંને વિભાગ અ અને વિભાગ બ જે છે એમાં બેમાં મુખ્ય ક્રિયા જે છે એ સામાન્ય રીતે રહેલી જ છે, પણ વિભાગ અ જે છે એમાં એક ક્રિયા એવી છે કે જે માં કર્તા રહેલો છે અને બીજી ક્રિયા એવી છે કે જેમાં કર્તા રહેલો નથી. એક જાણી જોઈને કરવામાં આવે છે, ઇરાદાપૂર્વક કરવામાં આવે છે, જ્યારે બીજી ક્રિયા જે છે એ પોતાની જાતે થઈ શકે છે. હવે એના મુખ્ય સમજૂતીમાં તફાવત જોઈએ તો કે કર્તાને થી પ્રત્યે લાગે છે. આ કર્તા જે છે આમાં કર્તા જે છે એને જ્યારે વાક્ય પ્રયોગમાં ફેરવવામાં આવે તો એમાં કેવો પ્રત્યય લાગે તો કે થી પ્રત્યય લાગે છે. પછી ધાતુનું ક્રિયાપદનું રૂપ બદલાય છે, વાક્ય રચના બદલાય છે. જેમાં ચાલે છે, ચલાય છે, એટલે ધાતુનું ક્રિયાપદનું રૂપ જે છે ક્રિયા જે છે એ શું થઈ ગઈ બદલાય છે. ચાલવાની ક્રિયા તો બેમાં છે જ, પણ આમાં ચાલે છે એનો મતલબ એમ કે જાણી જોઈને ચાલે છે, અને આમાં ચલાય છે એનો મતલબ એમ કે કદાચ ન ચાલી શકતા હોય અને હવે ચલાતું છે એટલા માટે ચલાય છે. બરોબર. ત્યારબાદ એમાં આ પ્રત્યય ઉમેરાય છે. એવું ને, ચલાયો હા બોલો એટલે આ પ્રત્યય લાગે, ખવા હા બોલો એટલે આ પ્રત્યય લાગે, અને ઢોળા એમાં આ પ્રત્યય લાગ્યો, જ્યારે ઈ પ્રત્યય જે છે એમાં લાગેલો નથી. વાક્ય પ્રયોગમાં વાક્ય જે છે એને જ્યારે ફેરવવામાં આવે ત્યારે એની વાક્ય રચનામાં પણ ફેરફાર થાય છે. જેમ કે ફાડવામાં રૂપ બદલાયું છે તો ચાલમાં, ઢોળમાં લાગ્યા બાદ કાળ, અવસ્થા, લિંગ, વચન આદિ અન્ય પ્રત્યયો લાગે છે. શું કહી શકે? છેલ્લા પ્રત્યય ચાલે તો ચલાય છે, તો મુખ્યની સમજૂતી શું થઈ કે ચાલી શકતા નહીં હોય એટલે હવે ચલાય છે. સાડી ફાડી એનો મતલબ
એમ કે નહીં ગમતી હોય અને ફાડી, જ્યારે એનું રૂપ બદલાય છે તો સાડી આપોઆપ શું થઈ જાય છે? ફાટી ક્રિયામાં બદલાય છે. ત્યારબાદ ખાય છે તો ખવાય છે, અને ઢોળી અને ઢોળાય, કે જે ક્રિયા જે છે એ આપોઆપ જે છે એ વાક્ય પ્રયોગમાં બદલે છે. તો આ થઈ આપણી કર્તરી વાક્ય પ્રયોગ જે છે એની મુખ્ય સમજૂતી. આપણે આગળ જોઈએ કે ગુજરાતી ક્રિયાત્મક વાક્ય રચનાના મુખ્ય 3 ઘટક છે. ક્યાં ક્યાં? તો કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. હવે આપણે એને નિયમ સ્વરૂપે જોઈએ. કે વાક્ય રચનાના મુખ્ય 3 ઘટક ધરાવે છે. પહેલું કયું? તો કે કર્તા, બીજું તો કે કર્મ, અને ત્રીજું ક્રિયાપદ. બરોબર? ત્યારબાદ કર્તા જે છે એ કોને કહેવાય? તો કે કર્તા એટલે જ્યાં કર્તાનું મહત્વ હોય એને કર્તરી વાક્ય રચના કહેવાય. જો કર્તાનું મહત્વ ઘટે અને કર્મનું મહત્વ દેખાય તો એ કર્મની વાક્ય રચના કહેવાય. તો મુખ્ય આપણે કર્તા અને કર્મ જે છે એ બેની સમજૂતી જે છે એ પ્રાપ્ત કરવાની છે. ગુજરાતી ભાષામાં મુખ્ય 2 પ્રકારના ક્રિયાપદ છે. ક્યાં ક્યાં ક્રિયાપદ છે? 2 પ્રકારના. તો કે સકર્મ અને અકર્મ. આ બંને પ્રકારના ક્રિયાપદો જે છે એ ગુજરાતી ભાષામાં જોવા મળે છે. પહેલું શું સમજાતું કે જે કર્તામાં જેનું મહત્વ હોય એ કર્તરી વાક્ય રચના કહેવાય. કર્તાનું મહત્વ ઘટે અને કર્મનું મહત્વ દેખાય તો એ કર્મણી વાક્ય પ્રયોગ કહેવાય. ક્રિયાપદ જે છે એના મુખ્ય 2 પ્રકારો રહેલા છે, સકર્મ અને અકર્મ. સકર્મક ધાતુમાં જો કર્મ હોય તો કર્મનું મહત્વ દેખાય. સકર્મક ધાતુનું હોય એમાં જો કર્મ હોય તો કર્મનું મહત્વ દેખાય, પણ અકર્મકમાં કર્મનું મહત્વ હોતું જ નથી. તો દેખાય ક્યાંથી? શું કહે છે? સકર્મક ધાતુ જે છે એમાં ક્રિયા રહેલી હોય, કર્મ રહેલું હોય તો એમાં કર્મનું મહત્વ દેખાય, પણ અકર્મકમાં ક્યારેય ક્રિયા રહેલી હોતી નથી. ત્યારબાદ આપણે એની સામાન્ય નોંધ જોઈએ કે સકર્મક અને અકર્મક વાક્ય પ્રયોગની આધારે નક્કી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કે વાક્ય પ્રયોગમાં એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાક્ય પ્રયોગ જે છે એમાં ક્યારેય સકર્મક અને અકર્મક છે કે નહીં એવું આપણે વાક્ય પ્રયોગમાં જોવાનું છે નહીં. સામાન્ય રીતે ઉદાહરણ તરીકે એને સમજૂતી આપેલી છે કે મોહને આજે ખાધું નથી. બીજું વાક્ય છે મોહને આજે શીરો ખાધો નથી. વાક્ય જે છે એ બંને છે શું? તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ. પહેલું છે મોહને આજે ખાધું નથી. વાક્ય બીજું છે મોહને આજે શીરો ખાધું નથી. બરોબર? એમાં શું કીધું છે કે અહીં વાક્ય 1 માં કર્મનો ઉલ્લેખ નથી. શું કામ? કે એમણે કોઈ પણ જાતની ખાવાની ક્રિયા કરેલી નથી. કે મુખ્ય વાક્ય જેમ છે કે મોહને આજે ખાધું નથી, એનો મતલબ એમ કે ખાવાની ક્રિયા કરી નથી. વાક્ય 2 માં ઉલ્લેખ છે. શું છે કે મોહને આજે શીરો ખાધો નથી, બાકી બધું ખાધું છે. એનો મતલબ એમ કે વાક્ય જે છે એ લકારમાં તો છે જ, પણ એમાં કર્મ રહેલું છે. શું? તો કે શીરો નથી ખાધો, બાકી બધું ખાધેલું છે. એટલે સામાન્ય સમજૂતીથી વાક્ય જે છે એ આપણે સમજી શકીએ. એટલે કે સકર્મક એટલે જે ધાતુના મુખ્ય ઘટકોમાં કર્મનો સમાવેશ થાય છે. બીજું વાક્ય જે છે સકર્મક વાક્ય કે શું? કેમ કે એમને
શીરો ખાધો નથી પણ બીજી ખાવાની પોતે ક્રિયા કરેલી છે. એટલે કે અકર્મક એટલે જે ધાતુના ઘટકોમાં કર્મની શક્યતા જ નથી. કે પહેલું વાક્ય જે છે અકર્મક વાક્ય કહી શકાય. શું કામ? કેમ કે એમાં કર્મ રહેલું નથી. કર્મ એટલે કોઈ પણ ક્રિયા. એટલે કે સામાન્ય સમજૂતી દ્વારા ચાલવું, બોલવું, બેસવું વગેરેમાં માત્ર કર્તા જ મુખ્ય ઘટક છે. કે કોઈ પણ ક્રિયા જે છે એ દર્શાવવામાં આવે તો વ્યક્તિ જે છે ચાલે છે, બોલે છે, ખાય છે, બેસે છે, ઉઠે છે, એ દરેક પ્રકારની ક્રિયા જે છે એમાં મુખ્ય કર્તા જે છે એ ઘટક છે. સ્થાન, સમય આદિ ગૌણ ઘટકો ઉમેરાઈ શકે પણ કર્મ તો ન જ ઉમેરાઈ શકે. એ સામાન્ય વાક્ય પ્રયોગ જે છે એમાં સ્થાન, સમય બધી બાબતોનો સમાવેશ થઈ શકે. જ્યારે વાક્ય અકર્મક હોય ત્યારે ક્યારેય પણ એમાં કર્મનો સમાવેશ થઈ શકતો નથી. તો આ હતી આપણી કર્તરી વાક્ય પ્રયોગ જે છે તેની સમજૂતી. તો કર્તરી વાક્ય પ્રયોગ જે છે એમાં આપણે જોયું કે મુખ્ય કર્તા જે છે એ મહત્વ ધરાવે છે. ત્યારે વાક્ય પ્રયોગ જે છે એ કર્તરી વાક્ય પ્રયોગ બને છે. ત્યારબાદ આપણે જોઈએ કર્મણી વાક્ય પ્રયોગ. કે કર્મણી વાક્ય પ્રયોગ જે છે એમાં સર્વપ્રથમ કર્મણી વાક્ય પ્રયોગ કોને કહેવાય એની મુખ્ય સમજૂતી જે છે એ આપણે મેળવવાની છે. તો બીજો પ્રકાર આપણે જોઈએ કર્મણી પ્રયોગ. કોને કહેવાય? તો કે ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્વનું ઘટક છે. તેથી તે વાક્યમાં કર્તરી વાક્ય રચના કહેવાય. પણ કોઈ કારણસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો એને વખતે જો સકર્મક ધાતુ હોય તો પછી કર્મનું મહત્વ દેખાય છે. ત્યારે તે વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવાય. સામાન્ય રીતે શું કહે છે કે ભાઈ ક્રિયા પ્રકારના વાક્યમાં જ્યારે કર્તા જે છે એ સૌથી મહત્વનો ઘટક છે. કે જે દરેક કર્મણી વાક્ય હોય તો એમાં કર્તા તો રહેલું જ હોય છે પણ એમાં કર્તાનું મહત્વ ઘટી અને કર્મનું મહત્વ જે છે એ બતાવવામાં આવે છે. કે કોઈ કારણસર વક્તા જે છે એ કર્તાનું મહત્વ ઘટાડી દે તો એ વખતે એ સકર્મક ધાતુ હોય તો એ વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આથી એની મુખ્ય સમજૂતી કે ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા જે છે એ સૌથી મહત્વનું ઘટક હોય છે. પણ કોઈ કારણસર વાક્ય જે છે એમાં જો કર્તરી વાક્ય રચના બનેલી છે તો એમાં કર્તાનું મહત્વ છે. જ્યારે એમાં વક્તા જે છે એ કર્તાનું મહત્વ ઘટાડે તો એ વાક્ય રચના જે છે એમાં સકર્મક ધાતુ રહેલી હોય તો એ વાક્ય રચના કર્મણી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અગાઉ આપણે જોયું કે દીદીથી સાડી ફાટી. તેવી જ રીતે અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્વ ઘટે તો તેમાં કર્મ પણ હોતું નથી. તેને ભાવે વાક્ય રચના કહે છે.
બીજી સમજૂતી શું થઈ કે અકર્મક ધાતુઓ હોય કર્તાનું મહત્વ ઘટાડી દેવામાં આવે અને વાક્ય જે છે એમાં કર્મ પણ ન હોય તો એ વાક્ય રચના જે છે ને એ ભાવે વાક્ય રચના બની છે. જેમ કે મોહન કાકાથી ચલાય છે, એ સાદું વાક્ય થયું, પણ એ વાક્ય જે છે એ સકર્મક ધાતુ ન હોવાથી અકર્મકમાં જ્યારે ફેરવવામાં આવે તો એમાં વાક્ય રચના કેવી બની જાય? મોહન કાકાથી હવે ચલાય છે. તો હવે જે છે એ પ્રત્યય લગાડી અને વાક્ય જે છે એ ભાવે વાક્ય બની જાય છે. હવે સામાન્ય રીતે આપણે સકર્મક ધાતુ કે જેમાં આવ પ્રત્યય લગાડવામાં આવેલા હોય એવા આપણે મહત્વના તફાવત જોઈ અને સંપૂર્ણ માહિતી જે છે એ મેળવીએ. કર્તરી પ્રયોગ સકર્મક અને બીજું છે કર્મણી પ્રયોગ આ પ્રત્યય લગાડી અને વાક્ય જે છે એ કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં કેવી રીતે ફેરવવું. તો સર્વપ્રથમ પહેલું ઉદાહરણ છે કે રમેશે ચાની આદત છોડી. બરોબર, એમાં રમેશ જે છે એ મુખ્ય શું છે? કરતા છે. એટલા માટે વાક્ય જે છે એમાં ક્રિયા શું બતાવવામાં આવેલી છે કે ચાની આદત છોડી. બરોબર, તો ચા જે છે એને છોડવાનું મુખ્ય કાર્ય કોણ કરે છે? તો કે રમેશ. એટલે વાક્ય જે છે એમાં રહેલા કર્તા જે છે એ મુખ્ય હોવાથી વાક્ય જે છે એ કર્તરી વાક્ય રચના થઈ. એનું એ જ વાક્ય જે છે એને આપણે કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો રમેશથી ચાની આદત છૂટી. કે જાણી જોઈને કરવામાં આવતી ક્રિયા જે છે એ બતાવ્યા મુજબ કે રમેશે ચાની આદત છોડી. જાણી જોઈને કરેલી ક્રિયા કર્તરી વાક્ય રચના. જ્યારે આ ક્રિયા જે છે કે રમેશની ચાની આદત છૂટી ગઈ કે જે કર્મણી વાક્ય પ્રયોગ જે છે એ દર્શાવે છે. બીજું વાક્ય છે પોલીસે ચોરને પકડ્યો. બરોબર, જેમાં પોલીસ જે છે એ મુખ્ય શું છે? કરતા છે કે પોલીસે ચોરને પકડ્યો. પોલીસ જે છે એ ચોરને જાણી જોઈને પકડવાની શું કરે છે? ક્રિયા કરે છે. તેને જ્યારે કર્મણી વાક્યમાં ફેરવવામાં આવે ત્યારે પોલીસથી ચોર પકડાયો. બરોબર, કે જે વાક્ય કર્મણી વાક્યમાં ફેરવવામાં આવે છે. બીજું છે કે રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. જ્યારે એને કર્મણી વાક્યમાં ફેરવતા રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. આ થઈ કર્મણી વાક્ય રચના. એનું ચોથું ઉદાહરણ છે મુન્નો દવા પીશે. એને કર્મણી વાક્યમાં ફેરવતા મુન્નાથી દવા પીવાશે. બરોબર, વાક્ય જે છે એમાં મુખ્ય કર્તા ધરાવેલો હોય તો એને કર્તરી વાક્ય રચના કહેવાય. જ્યારે કર્મણી વાક્ય રચનામાં ફેરવવામાં આવે તો એને કર્મણી વાક્ય રચના કહેવાય કે જેમાં દરેકમાં આખી પ્રત્યય જે છે એ ઉમેરવામાં આવે છે. પાછળની ક્રિયા જે છે એ ધાતુ પ્રમાણે ક્રિયા જે છે એ આપોઆપ બદલી જાય છે. પરીક્ષામાં મુખ્ય તમને કર્તરી વાક્ય કર્મણી વાક્ય જે છે એ બંને આપેલા થશે.
બે વાક્ય જે છે આગળ તમને પૂછ્યું કે કર્તરી વાક્ય રચના કર્મણી વાક્ય સામે 1 2 3 એમાં એક કર્તરી છે એક કર્મણી છે એક ભાવે છે એટલે પ્રેરક હોય છે. આપણે વાક્યમાં ખબર હોવી જોઈએ કે જેમાં કર્તા મુખ્ય હોય તો એ કર્તરી વાક્ય હોય અને જેમાં થી પ્રત્યય લાગેલો હોય એ વાક્ય જે છે એ કર્મણી વાક્ય પ્રયોગ હોય તો એને આપણે સામાન્ય રીતે મૂકી શકીએ. આપણે વાક્ય જે છે એને બનાવવાનું નથી, સીધે એનું વાક્ય જે છે એ આપેલું હશે. તમારે એ વાક્યની સામે આપેલા વાક્યને શોધી અને બતાવવાનું છે કે આ વાક્ય કર્મણી વાક્ય છે. તો આ થયું આપણું કર્તરી પ્રયોગ સકર્મ અને કર્મણી પ્રયોગ આ પ્રત્યે. હવે આપણે જોવાનું છે કર્તરી પ્રયોગ સકર્મ અને કર્મણી પ્રયોગ આ પ્રત્યે કે આવવામાં. આમાં એવું છે કે છૂટી તો છૂટવામાં એ વાક્ય રચના જે છે એ બની શકે. ત્યારબાદ આપણે જોઈએ કર્તરી પ્રયોગ સકર્મ અને કર્તરી પ્રયોગ વા પ્લસ માં પ્લસ આવ. વાક્ય રચના જે છે એ પણ કરી શકે. કેવી રીતે? તો કે વાક્ય પ્રયોગ જે છે કર્તરી પ્રયોગ એમાં પહેલું છે આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. બરોબર? એને આપણે આવ પ્રત્યયમાં ફેરવવાનું છે. કેવી રીતે? તો કે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. જો બંને વાક્યમાં એમ ને આવવામાં આવ્યું. આવ પ્રત્યય થયો એટલે કે પહેલું વાક્ય છે કે આચાર્ય એ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. બીજી વાક્ય કર્મણી પ્રયોગ આવ પ્રત્યયમાં ફેરવતા આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. બીજું ઉદાહરણ છે એક જમાનામાં કોઈ માથું પડે તો ડોક્ટરની સજા કરતા. એ વાક્યને કર્મણી વાક્યના આવ પ્રત્યયમાં ફેરવતા એક જમાનામાં કોઈ માથું પડે તો ડોક્ટરને સજા કરવામાં આવતી. બરાબર? જો પહેલું ઉદાહરણ છે એમાં આવ્યું ને, બીજું જે છે એમાં ત્યારબાદ શું કીધું છે કે બેમાં આવ પ્રત્યય. આ પણ આવ અને આ પણ આવ. કે વામાં આવો છે. વાક્ય જે છે એ નિયમિત છે. ઓલામાં થી પ્રત્યય લઈ લીધું, આમાં દ્વારા પ્રત્યય દ્વારા પાછળનું વાક્ય જે છે એને ફેરવવામાં આવેલું છે. ત્રીજું ઉદાહરણ છે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ભજન મંડળી ધૂમ મચાવે છે. એને કર્મણી વાક્યમાં ફેરવતા મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. આમાં પણ આ પ્રત્યય જે છે એમાં પણ શું લેવું છે? પ્રત્યય લાગે એટલે વાક્ય કર્મણી જે છે એને ફેરવવામાં આવેલું છે. તો એ સિવાયના આપણે બધા ઉદાહરણ 5 ઉદાહરણ જે છે એ મેં તમને અગાઉ લખાવેલા છે. તો આ ઉદાહરણ જે છે
એ આપણે ક્યાં હતા? તો કે મહંતે ડંકર્કને સ્તંભ સાથે બાંધ્યો. તો એ વાક્યને કર્મણી વાક્યમાં ફેરવતા મહંત દ્વારા ડંકર્કને સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. પાંચમું ઉદાહરણ, બાપુના ગુજરી ગયા પછી બામને ઉઘરાણીએ મોકલે. તો એ વાક્યને કર્મણી વાક્ય રચનામાં ફેરવતા બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કર્મણી વાક્ય પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ અને ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તા જે છે એનું ગૌણત્વ અને કર્મનું પ્રધાનત્વ દર્શાવેલું છે. ગૌણત્વ એટલે પછીનું અને પ્રધાનત્વ એટલે મુખ્ય કાર્ય જે છે એ કર્મણી વાક્ય પ્રયોગમાં કર્મનું હોય છે, જેનાથી સમગ્ર કર્મણી વાક્ય જે છે એ બને છે. તો હવે પછીનું આના પછીનું લેક્ચર જે છે એમાં આપણે ભાવે પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના જે છે એની આપણે સમજૂતી મેળવીશું.